મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। સોમવારે સવારે આઈએમડીએ મુંબઈ માટે ચેતવણી જાહેર કરી છે। આઈએમડી અનુસાર આગામી 3-4 કલાકમાં શહેરના વિવિધ સ્થળોએ વીજળી, ભારે વરસાદ અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સવારથી પડી રહેલા વરસાદને કારણે પનવેલ સ્ટેશન પરિસરમાં ટિકિટ કાઉન્ટર પાસે પાણી ભરાઈ ગયું હતું। આ કારણે બહારથી આવતા લોકોને સ્ટેશન પહોંચવા માટે દિવાલ ચડીને જવું પડે છે। અંધેરી સબવે બંધ છે। આ મુખ્ય માર્ગ અંધેરી પૂર્વ ને અંધેરી પશ્ચિમ, વર્સોવા, 7 બંગલા, 4 બંગલા, અંબોલી, જુહુ, જોગેશ્વરી પશ્ચિમ સાથે જોડે છે। તે બધામાં 2 થી 2.5 ફૂટ પાણી ભરાયેલું છે। લોકોને અસુવિધાથી બચાવવા માટે મોટર પંપનો ઉપયોગ કરીને પાણી કાઢવામાં આવી રહ્યું છે। ટ્રાફિક પોલીસ લોકોને રોકીને પાછા મોકલી રહ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।